બધાને ખબર છે કે આપણા દરરોજના ખર્ચાઓ છે વધતા જાય છે, કોસ્ટ ઓફ લિવિંગ છે વધતી જાય છે અને આપણું સેવિંગ છે દિવસે ને દિવસે ઘટતું જાય છે. તમે એવા ઘણા લોકોને જાણતા હશો કે જે છેલ્લા 1 કે 2 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાતો કરે છે પણ હજી એણે ઇન્વેસ્ટમેન્ટ નથી શરૂ કર્યું. એવા પણ ઘણા લોકો છે કે જે સ્ટોક માર્કેટની અંદર સાચો સમય આવવાની રાહ જોઈને બેઠા છે, પણ સ્ટોક માર્કેટની અંદર સાચો સમય ક્યારે આવતો જ નથી. તમે પણ એવા કોઈ વ્યક્તિ છો કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની રાહ જુઓ છો કે ઇન ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરો છો, તો તમારી માટે એક વાત છે કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં શરૂ કરો તો તમારું કે તમારા પરિવારનું ફ્યુચર બ્રાઇટ નહીં બની શકે. તમે ગમે એવું નાનું તો નાનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરશો તો તે ચાન્સીસ છે કે તમારું તમારા પરિવારનું ફ્યુચર સારું હોય, સારી એક લાઈફસ્ટાઈલ હોય અને તમે સારી રીતે તમારી જિંદગી છે રિટાયરમેન્ટની અંદર સ્પેન્ડ કરી શકો. એટલે ઇટ્સ ઓલ ઓન યુ કે તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો છો. વહેલા ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરશો તો તમને કમ્પાઉન્ડનો વધારે લાભ મળશે. મોડું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરશો તો તમારે વધારે પૈસા રોકવા પડશે, જેના કારણે તમને કમ્પાઉન્ડનો લાભ છે અલ્ટિમેટલી જેટલો મળવો જોઈએ એટલો નહીં મળે. ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ હોય તો રીલને લાઈક કરી અને તમારા ડાઉટ છે કોમેન્ટ કરજો અને હું ચોક્કસ તમારો રિપ્લાય છે એ આપીશ.